ગાંધીનગરમાં અચાનક કમોસમી વરસાદે માહોલ બદલી નાખ્યો છે। બપોર પછી વાદળછાયું અને વરસાદ શરૂ થયો। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆતથી રેસિડેન્શિયલ સોસાયટીઓ અને આસપાસના ગામમાં પાણી ભરાયું। કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાનની ભીતિ છે। ખેડૂતો ચિંતિત છે કારણ કે કપાસ અને અન્ય પાક સડી શકે છે। રાજ્યમાં વરસાદી સિસ્ટમના કારણે છેલ્લા 2 થી 3 દિવસની અંદર રાજ્યના અલગ અલગ ભાગોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે ગાંધીનગરની અંદર પણ સવારથી લઈને વરસાદી વાતાવરણ નિર્માણ પામ્યું છે। હળવો વરસાદ જે છે તે ગાંધીનગરની અંદર પણ સવારથી અત્યાર સુધી વરસી રહ્યો છે અને મહત્વનું છે કે 2 થી 3 નવેમ્બર સુધી રાજ્યની અંદર જે વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશન જે નિર્માણ પામ્યું છે તેના કારણે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર આ પ્રકારનો વરસાદ રહી શકે છે। ખાસ કમોસમી વરસાદ છે જેને લઈને કૃષિ પાકો જે છે તેને ભારે નુકસાની અત્યાર સુધી થઈ છે અને હજી પણ વરસી રહેલા વરસાદના કારણે હજી પણ આ કમોસમી વરસાદની સ્થિતિના કારણે કૃષિ પાકોને નુકસાની થાય તે પ્રકારની સ્થિતિ છે। રાજ્યના પાટનગરની અંદર પણ આજ વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે અને અલગ અલગ સેક્ટરો સહિત ગ્રામીણ વિસ્તારો જે ગાંધીનગર આસપાસના રહેલા છે તેની અંદર પણ વરસાદી માહોલ જોઈ શકાય છે। કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।